संदेश न्यूज तमाम महत्वपूर्ण समाचारों साथे हूं छुं अंकित। महत्वपूर्ण समाचारથી બુલેટિનની શરૂઆત કરીએ। ગુજરાતમાં ખાડાઓનો કહેર છે। સ્માર્ટ સિટીના રસ્તાઓ જાણે મોતના ખાડા બની ચૂક્યા છે। ચોમાસામાં રોડની પોલ ખુલ્લી પડી ગઈ છે। અમદાવાદથી રાજકોટ સુધી ખાડા જ ખાડા જોવા મળી રહ્યા છે। રસ્તા નહીં પણ ખાડાઓનું સામ્રાજ્ય હોવાનું દેખાઈ રહ્યું છે। ગુજરાતના રસ્તાઓ પર ડાન્સિંગ સફર થઈ રહી છે લોકોની। તંત્રના તમામ દાવાઓ પોકળ સાબિત થઈ રહ્યા છે। ખાડા જ ખાડા અને તંત્રની આંખે પાટા તેવી સ્થિતિ સર્જાઈ છે। ગુજરાતના રસ્તાઓનું રિયાલિટી ચેક કરવામાં આવ્યું। ક્યાંક 20 ફૂટના ખાડા પડ્યા છે તો ક્યાંક 15 ફૂટના ખાડા છે। રસ્તા નહીં પણ ખાડામાંથી પસાર થવું પડે છે તેવું વાહન ચાલકોનું કહેવું છે। તો આ સ્થિતિ છે। અલગ અલગ શહેરોમાં પરિસ્થિતિ કેટલી ખરાબ છે તે તસવીરો આપ જુઓ। અમદાવાદની વાત હોય, સુરતની વાત હોય, રાજકોટની વાત હોય, વડોદરાની વાત હોય કે પછી બોટાદની વાત હોય, આ તમામ જગ્યાએ પરિસ્થિતિ એક જેવી જ છે। ઊંડા ઊંડા અને મોટા ખાડા પડી ચૂક્યા છે કે જાણે અહીંથી પસાર થયા તો તમારી કમર ભાંગવી જે છે તે નક્કી છે। અને તેવામાં ફરી એકવાર એ સવાલ ચોક્કસપણે થાય કે જે કામગીરી સારી કરવાની વાત જે તંત્ર કરે છે તે કામગીરી આખરે ક્યાં છે? વરસાદ બંધ થયે પણ ખાસો સમય થઈ ચૂક્યો છે। રસ્તાઓની હાલત એવી ને એવી જ છે। વાહન ચાલકો પારાવાર મુશ્કેલીનો સામનો કરતા જોવા મળી રહ્યા છે, પરંતુ તેમના સામે જોવાવાળું જાણે કોઈ જ નથી। તો વરસાદના વિરામ બાદ અમદાવાદમાં કમરતોડ ખાડા પડી ચૂક્યા છે। એએમસીના અધિકારીઓ જોઈ લો શહેરની હાલત। શહેરમાં કમર તોડતા ખાડાઓનું સામ્રાજ્ય છે। મસ્ત મોટા ખાડાઓથી વાહન ચાલકો પરેશાન થઈ ગયા છે। ત્યારે સવાલ એ કે આખરે આ ખાડા ક્યારે પૂરાશે? તંત્ર જવાબ ક્યારે આપશે? પ્રી-મોન્સૂન પ્લાન માત્ર કાગળ પર જ હતો, જનતા ટેક્સ કમર તોડવા માટે ભરે છે તે સવાલ હાલ થઈ રહ્યો છે। બહુ ખરાબ પરિસ્થિતિ છે। કેવા લાગે છે રોડ? એનાથી શું થાય? આમ ખાડાના લીધે બધું બાઇક પાછળાય ને બહુ હેરાન થવાય। શરીરમાં મણકા બીજા કંઈ દુખીતા હોય, જેને દુખાવો હોય ગાદીનો, એ બધું તો એને કાઢવું પડે। રસ્તાઓનું સમારકામ કરવું જોઈએ એવું લાગે છે। પણ આ તો કરોડો રૂપિયાનો ખર્ચો થાય છે। હા, તો કરોડો રૂપિયાના ફ્લેટ બી છે અહીંયા આગળ, તો કરોડો રૂપિયાના રસ્તા બી બનવા જોઈએ ને। બિલ્ડર કરોડ રૂપિયા લે છે તો એ રીતના રસ્તા બી જોઈએ ને। આનાથી એ થાય કમર બમરમાં દુખાવો થાય, એક તો એક્સિડન્ટ થવાના ચાન્સીસ રહે। વરસાદ પડે તો કોઈને આઈડિયા નથી હોતો કે અહીંયા પાણી ભરાયેલું છે તો વધારે કોઈ ઇન્સિડન્સ બની જાય એના માટે। ચોમાસું ગયું પરંતુ રોડ રસ્તા પરના ખાડા હજુ યથાવત છે। તમને અમદાવાદના જુંડાલ વિસ્તારમાં બતાવીશું કે જે ખાડાઓ છે એ કમરતોડ ખાડાઓ અને એના કારણે વાહનોને પણ નુકસાન થાય એ પ્રકારના ખાડાઓ અહીંયા જોવા મળી રહ્યા છે। આ દ્રશ્યો છે લગભગ આપણે જે મેઝર ટેપ છે એ મેઝર ટેપથી જોઈએ તો 90 સેન્ટીમીટર જેટલો ખાડો છે એ છે અને એ ખાડાની આખો 90 મીટર સુધીનો આ ખાડો છે ને એના કારણે વાહન સીધું ત્યાં પછડાય એ પ્રકારની સ્થિતિ છે ને વાહન ચાલકો પણ કહી રહ્યા છે કે આ કમરતોડ ખાડાઓ છે। પાણી જો ભરાયેલું હોય તો અકસ્માત થવાનો ભય રહે, જીવનું પણ જોખમ થાય તે પ્રકારની સ્થિતિ છે એ એની અંદર જોવા મળી રહી છે। અહીંના લોકલ છે। આ ખાડા તમને કેટલા સારા લાગે છે? આ વિસ્તારમાં ખાડા ખરાબ લાગે અને પંચાયત આટા નહીં કોઈ, જે આટા ખાડા એ ખાડા થઈ ગયા। કોકના સાધન તૂટા ભાગ હોય તો એમ પંચાયત શું કરે? આ સ્થિતિ છે। કરોડો રૂપિયાના બંગલાઓ આ વિસ્તારની અંદર છે અને રાહદારીઓ પણ કહી રહ્યા છે કે આ બંગલાઓ હોવા છતાં રોડ રસ્તાની સ્થિતિ છે એ અહીંયા સારી નથી। કમર તૂટી જાય, મણકા હલી જાય એ પ્રકારના રોડ રસ્તા અહીંયા જોવા મળે છે। કેમેરામેન ધર્મેન્દ્ર સિંહ સાથે હિરેન રાવલ, સંદેશ ન્યૂઝ, અમદાવાદ। તો અમદાવાદમાં એસજી હાઈવે જાણે ડાન્સિંગ રોડ બની ગયો છે। એસજી હાઈવે પર જ્યાં જુઓ ત્યાં ખાડા જ ખાડા છે। એસજી હાઈવે પર 4 ફૂટ લાંબા ખાડાનું સામ્રાજ્ય છે। બાલાજી મંદિર પાસે 20 ફૂટનો ડાન્સિંગ રોડ બની ગયો। કાર ચાલકે સરકારને કહ્યું બેસ્ટ ઓફ લક। આ પરિસ્થિતિ છે એસજી હાઈવે, જ્યાંથી હજારોની સંખ્યામાં વાહનો જે છે તે પસાર થતા હોય છે, પરંતુ ત્યાં જ
હવે ખાડાઓનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે અને પરિસ્થિતિ એટલી ખરાબ છે કે હવે તો જે સ્થાનિકો છે, કાર ચાલકો જે છે, તે સરકારને બેસ્ટ ઓફ લક કહી રહ્યા છે. જાણે એવું કહી રહ્યા હોય કે આગામી ઇલેક્શનમાં અમે તમને જોઈ લઈશું. બાલાજી મંદિર પાસે 20 ફૂટનો ખાડો પડી ચૂક્યો છે. આ તસવીર આપ જુઓ. એક બસ જે છે એ બસ પણ ત્યાંથી જવા માટે ખૂબ જ ધીમી કરવી પડે છે, આરામથી જવું પડે છે. ગાડીઓની હાલત તો તમે જુઓ, રીતસર ગાડી ડાન્સ કરી રહી છે રસ્તા પર, તેવી સ્થિતિ છે. એસજી હાઈવે પર આ બાલાજી મંદિર પાસેના દ્રશ્યો છે કે જ્યાં ખાડા છે એ રોડ ઉપર નહીં પરંતુ રોડની અંદર જ ખાડો હોય તે પ્રકારના દ્રશ્યો છે. ડાન્સિંગ રોડ હોય તે પ્રકારના આ સ્થિતિ અહીંયા જોવા મળી રહી છે. જે વાહન ચાલકો છે એ વાહન ચાલકોને પણ અહીંયા ક્યાંક મુશ્કેલીઓ નડી રહી છે, કારણ કે રેગ્યુલર લાખો વાહનો છે અહીંયાથી પસાર થાય છે. શું તકલીફ પડે છે આ રોડ ઉપર? સ્પેસ ટેકનોલોજીની બહુ જ પ્રશંસા કરવા જેવો રોડ બનાવેલા છે અને આવા જ રોડ બનતા રહે ભવિષ્યમાં, એવી અમારી શુભકામના. આનાથી આમ મજા કેવી આવે છે ડાન્સિંગ રોડમાં? ડાન્સિંગ રોડ બહુ સુપર મજા આવે છે. સરકારને કે તંત્રને કંઈ કહેવું છે તમારે? ના કઈ જ નહીં, એમને બેસ્ટ ઓફ લક કે આવા જ રોડ બનાવતા રહો. એનાથી આપણને શું ફાયદો છે? કમર સારી રહે કે કમર બધા દુખાવા મટી જાય. વાહન ચાલકો છે કે જે રમૂજી અંદાજમાં જે સ્થિતિ છે એ દર્શાવી રહ્યા છે. આ બીજી તરફ આ ખાડો છે એ પણ તમે જોઈ શકો છો કે નીચે જે છે ખાડાઓ, એના કારણે વાહન ચાલકોને પણ નડતર છે. કમરના દુખાવો શું, શરીરના તમામ દુખાવાઓ મટી જાય એ પ્રકારે પણ વાહન ચાલકો છે તે કહી રહ્યા છે. બીજી તરફ તમને જે ખાડા છે એ ખાડા પણ બતાવીશું કે શું સ્થિતિ છે. એક બે નહીં પરંતુ લગભગ આખો 10 થી 20 ફૂટનો જે રોડ છે એ રોડ ડાન્સિંગ રોડ હોય તે પ્રકારની સ્થિતિ આ બાલાજી મંદિર પાસેના દ્રશ્યો છે એ અત્યારે અહીંયા આપણે જોઈ શકીએ છીએ. અને આ એક બે વખત નહીં પરંતુ દર વર્ષે આ પ્રકારની સ્થિતિ છે તે આ વિસ્તારની અંદર યથાવત હોય છે. કામના નામે માત્ર પૈસાનું પાણી તંત્ર કરતું હોય તે પ્રકારના આ દ્રશ્યો છે. અને અહીંથી પસાર થતા વાહન ચાલકો જ કહી રહ્યા છે કે આ ડાન્સિંગ રોડ છે અને શરીરના તમામ દુખાવાઓથી મુક્ત થવાશે. કેમેરામેન ધર્મેન્દ્રસિંહ સાથે હિરેન રાવલ, સંદેશ ન્યૂઝ.